પાછી ફાટ બાંધવા ગો તો પછી થાય એ વેલા સમય સૂકે ગયા ત્યારે સમો સૂકે જાય ને પછી ભગવાન ભૂટકે પણ સમો સૂકે જાય તો પછી પાછો ન ભૂટકે સુઠડા સુધ બોલો જાવ જાવ ભગવાન સુઠડા સુધ બોલો એવા અણમોલ મોતી ગુજરાતના રે એમાં માનવીયું આવે ગામો ગામના રે એમાં બંધન નથી રે નાથ જાતના રે એવા અણમોલ મોતી ગુજરાતના રે. નમસ્કાર મિત્રો, અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું અમીર ઓડેદરા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, સામાન્ય રીતે આજકાલ એક ટ્રેન્ડ, એક ફેશન એવી ચાલે છે કે તમને દરેક લોકો કદાચ એમ કહેતા હોય કે મને ફોલો કરો, મને સબસ્ક્રાઈબ કરો, ટૂંકમાં મને સપોર્ટ કરો. એવી વાતો આપણે બધા સાંભળતા હોય. પછી તે ફેસબુક હોય, યુટ્યુબ હોય, ટ્વિટર હોય, અગર તો કોઈ પણ સોશિયલ મીડિયાનું કોઈ પણ માધ્યમ હોય, ત્યાં એક એવી ફેશન ચાલે છે કે મને ફોલો કરો અને તમે બધાય તમને ગમતું હોય, તમને પસંદ હોય તેને ફોલો કરતા હોય અને સબસ્ક્રાઈબ વગેરે જે કાંઈ લાઈક શેર જે કાંઈ હોય કરતા હોય. પરંતુ આજે હું તમને એમ કહીશ કે તમે મારી ચેનલને કદાચ ફોલો કરો છો, નથી કરતા, સબસ્ક્રાઈબ કરો છો, નથી કરતા, એવી વાતો અમે અમારા બહુ ઓછા વિડીયોમાં કરી છે અને બહુ ઓછી કરીએ છીએ. પરંતુ હું તમને એમ કહીશ કે તમારે જો ફોલો જ કરવું હોય તો આ માવડીઓને કરો. ખરેખર એમના જે વિચારો છે, એમની જે વાતો છે, એમની પાસે રહેલી જે કંઈ એમ કહેવાય કે જે કંઈ ભાતું છે તે આપણે મેળવવાનું છે. તેમની પાસેથી તેમને ફોલો કરી મારા અને તમારા સંતાનો કાંઈક જીવનમાં આગળ વધવા માટે, કાંઈક જીવનમાં તેમને સંઘર્ષના સમયમાં અગર તો જ્યારે કાંઈ જીવનમાં એવી મૂંઝવણો આવશે ત્યારે એમની જે વાતો છે તે ક્યાંક ને ક્યાંક મને અને તમને ઉપયોગી થશે. ક્યાંક ને ક્યાંક જે જીવનની જે લડાઈઓ છે તે ખરેખર હસતા રમતા હશે અને આસાનીથી માણસ જીતી જતો હોય છે. વાત કરવી છે મારા જ ગામની, મારી જ માવડીઓ હારે કે જેની હારે રમીનું મોટો થયો છું, જેમની ગારો ખાઈને બેઠો છું એમ કહી શકાય ખરેખર. પરંતુ મારે આજે દસાઈ માતાજીના દોરા નિમિત્તે અમે બધાએ મળ્યા હોય, તેમની પાસેથી કીર્તનો સાંભળવા છે, દસાઈ માતાજીની વાર્તાઓ સાંભળવી છે અને સાથે સાથે તેમની પાસેથી કંઈક એવું મેળવવું છે કે જે મને અને તમને આવનારા સમયમાં આજે નાની વાતોમાં માણસ આપઘાત કરી જતો હોય, નાની વાતોમાં માણસ ન ભરવાના પગલાં જે છે તે ભરી લેતો હોય. પરંતુ જીવનની સચ્ચાઈ એ છે કે જ્યાં સુધી માણસ જન્મે છે અને મૃત્યુ પામે છે ત્યાં સુધી સંઘર્ષ તો કાયમી કરતો રહેવાનો છે. પરંતુ એ સંઘર્ષમાંથી સારી રીતના આપણે બહાર કેમ નીકળી શકીએ, જે સંઘર્ષનો સામનો આપણે કેમ કરી શકીએ, તે કદાચ મોટી નવલકથાઓમાં મને અને તમને ના સમજાય. પરંતુ આ માવડીઓની એક વાક્યમાં એ વસ્તુનો જે મર્મ છે તે આપણને મળી જતો હોય. તો સૌથી પહેલાં શરૂઆત અમારા હિરિયાઈથી જ કરશું. તમે બધા એમને ઓળખો છો હવે બધાય અમારા ચેનલની માધ્યમથી. અને બધી બહેનો પાસેથી, બધી માવડીઓ પાસેથી આપણે સત્સંગ સાંભળવો છે, કીર્તનો સાંભળવા છે, રાહડાની ધડબડાટી બોલાવવાની છે. પરંતુ એ પહેલાં દસાઈ માતાજીના દોરા નિમિત્તે મળ્યા હોય હિરિયાઈ, સીતારામ. દસાઈ માતાજીના દોરા નિમિત્તે આપણે બધા મળ્યા છે ને એમાં પાછું પ્લસ પોઈન્ટ એ છે કે આજે સોમવાર છે, અમાસ છે, શ્રાવણ મહિનો છે. આવો સંગમ પણ કદાચ અનેક વર્ષો બાદ થયો હોય. એ નિમિત્તે જે કાંઈ પણ સત્સંગ છે, જે સારી વાતો છે તે તમારી પાસેથી સાંભળવી છે. ના માત્ર અમારે સાંભળવી છે, અમારા દર્શકોને પણ સંભળાવવી છે. તો શરૂઆત ત્યાંથી કરશું. ત્યાં દહાઈ માતાજીના દોરા આપણે હાદી ભાષામાં એમ કહીએ. હા, તો એની શરૂઆત કઈ રીતના થઈ હશે? જો ક્યાંય ભૂલચૂક થોડી ઘણી કોઈની પણ થઈ શકે, પરંતુ જેટલી આપણી પાસે માહિતી છે, જેટલું આપણી પાસે જ્ઞાન છે એટલું આપણે પહોંચાડવાની કોશિશ કરશું. બરાબર? ફરામણ મહિનો આવ્યો, નોમ દહેમના દી આવ્યા. શંકર ભગવાન પાર્વતીને કહે કે સતી મારે દેહા રટણ કરવા જાવું હી કે. તો સતી કહે કે મારે સ્વામીનાથ ભેરું આવું. તો કે ન્યા આવાય નહીં, ભૂખ લાગે, ત્રહ લાગે, જો હું તો જંગલમાં ભટકતો હોય, ખાવા પીવાનું મળે નહીં. તો સ્ત્રી અટશે એ કોઈ દી
મૂકે નહીં. શંકર ભગવાન કહે કે હું મારા પાસે બધું જ્ઞાન છે પણ સ્ત્રીને સમજાવવાનું જ્ઞાન મારા પાસે નથી કે તો કે તો હાલો ભેરાય કે પાર્વતી ભેરા આવ્યા. આ ઘેરે ગઈ તો કે સ્વામિનાથ મણિત્ર હોય લાગી તો કે તારતા હું તમને સતી કહેતો તો કે આવો માન્યા ભૂખ લાગે ત્રહ લાગે તો કે એવી થયું પણ તો કે તો જા આમ સરોવર દેખાય ન્યાય કે પાણી પીવા જાવ પણ 2 ખોબા પીજો ત્રીજો ખોબો ન ભરતા. જો 2 ખોબા પીવો ને તો ધ્રાઈ જાય હોય કે ત્રીજો ખોબો ભરતા નહીં. પણ બાઈઓ છે ને એ અમે લખણની અડવારી હોય જરાક તે 2 ખોબા એ ધ્રાઈ ગઈ છતાં કે શંકર ભગવાન ના પાડ્યું તે ભરવા દે ને કામ થાય કે જોવા તો દે. ત્રીજો ખોબો ભર્યો તાતા લીલું ગણું આવ્યું માલિગામાં હોપારી દોરો ને બધું આવ્યું એ લેન આવી ભગવાન પાસે. એ કે મેં તો ના પાડ્યું તું ને કીધું તો ખરી. અડમણી થતી વહી આવે. ભોરોનાથ કે કર્યું ના કામ એ કે તો કે હા સ્વામીનાથ એ તો કર્યું એ કે તો કે તો એ જાય કે આ એક મેરા ગામડું હે એમાં લેન દોરો જા. જો કોઈ પણ એ કે 10 ગાંઠીને 10 મીઠીને 10 દી જો ઉજવે ને ત્રીજ આવે તાર પાછા ઢોકરા ને રાંધે ને એ બધું કરવાનું એ કરે એની દે આવી કે આ દોરો નાખે તો ન દેવાય કે દહ્યામાંનો છે. પછી તા લેન ગઈ તે 1-2 ગામ હતું કુંભારની બાયું હતું 2 હોક્યું હતું તે એક નવી હોક પાસે જેને કહ્યું કે બીની કે આ દોરો જો તમે ઉજવો ને તો 10 દી સુધી વાર્તા કરવાની ત્રીજને દી કે આણી ઉજવે ને ઢોકરા કરે ને ખાઈ લેવાનું. તો કે હું તો નવરી ને મારે તો નાના છોકરા ને હું તો પરવારતી નથી કે જા મારી હોકમાં નવરી હે ઈના મેરા જા આજ રાખ રાસ્તી કી હે. થી તો ગઈ બાસી વરે એની બીજી જૂની બાઈ હતી એના પાસે ના છે ને કહ્યું કે બીનું આ દોરો લેવી કે જો તમે ઉજવો તો ઓલી તો સંસ્કારી હતી તો કે હા માં લાવી કે હું 10 દી ઉજવી 10 દી વાર્તા કરી 10 ગાંઠીને 10 મીઠીને ત્રીજને દી ઉજવી ને હું કરી માતાજી લાવો. તે દોરો ના દેન આવી તો એ તો વાર્તા કરે 10 દી સુધી વાર્તા કરી 10 ગાંઠીને 10 મીઠીને ઠીકાઠીક દોરો ત્રીજને દી ઉજવ્યો તો ભગવાનની દયા થઈ હતી. દોરા ઉજવતી હતી થોડોક ટાઈમ થયો તો એનો ઘરવાળો ઘેર આવતો થયો. ભગવાનને એક દીકરો દીધો. શંકરની પાર્વતી તો દેહારટણ કરે ને પાછા આવીને કે હાલતા ઓલી બાઈને ઘેર જાય કે એને કી કે દહાયા ઉજવે તે છે કે ઘેર ગાતા ઓલી બિસાડી આમ અહીં સારું થયું પડે જે દુબર પણ નહોતું ગયું. શંકરની પાર્વતી આવ્યા હતા કે આણી મારે પાથરે કામ દેવું મારે તો ઘરમાં કંઈ છે નહીં. તો કે બેટા ઘરમાં જાય કે ત્યાં ઘરમાં ગઈ ત્યાં તો ઠીકાઠીક ગાડલા ને મોસરું ને ઓસાડવું ને હે ઓલી તો ખુશ થઈ કે ઓહો ભગવાન મારે ઘેર આજ તો મહેમાન આવ્યા ને મારે તો કે આ બધું હારવાના થઈ ગયા. શંકરની ને પાર્વતીની જમાડ્યા ભગવાનની દીકરો દીધો તે મોટેરો થેગો ને દેહાય આઈના દીવ ઉતા. શંકર ભગવાન જમીન યાગા 10 દી થયા તો પાછી ત્રીજ આવી હતી ત્રીજ ઉજવે ને ઢોકરાય કર્યા તે લાડવાય કરતી હોય છે. તે ખાતા ખાતા થોડાક લાડવા વધ્યા હતી કે દીકરાને કે જાની કે ટોપલું ભરેદાન આપણી તો મા દીકરો હતી કે ખાઈ લીધા ને વધ્યા. તે મોહીને ઘેર દેતો આવે. મોહીને ઘેર દેવા ગોતા મોહી તો એને નાસ્તિક હોય નાસ્તિક જ રે. એને ઘેર ગોતા હતા છોકરાને લાડવા લઈ લીધા ને મારે કૂટે નિભાડામાં બોલો કરી દીધો. નિભાડામાં ભંડાર દીધો ફેરો. બોલી તો બિચારી વાટ જોવે કે એ ભગવાન મારો દીકરો ગોપણ જે ન આવ્યો વ્યાથી કરે હાંજ પડી તોય દીકરો આવ્યો નહીં કે એ દેહાય માર તારો દોરો ને તારા પ્રતાપથી મેં મારા દીકરાને પ્રસાદ દેવા મોકલ્યો ને તું જી કરી દેહાયની હુણે લેન યાદ કરે ને બિચારી હુતી તથા દેહાયમાં આવ્યા કે દીકરી જાગો કે હુવે ગઈ તો કે માં જાગા પણ નીંદર જાડી મોટી આવી. નીંદર તો ક્યાં હકને આવે મારો દીકરો સવારનો ગોહ બપોરનો તે હજી આવ્યો નહીં. તો કે સવારમાં વહેલી ઉઠજે ગુણિયામાંથી કે ઓલો દુણિયો પડ્યો હે નૂજનું ખોન ગોરલે પડ્યો હે ખપારી કે હુનાની આડીમાં પડી હે કારી ગાયની કારો વાસડો આવી હે તીણી ગાયની દોવેલી છે ને આ દુણિયો નૂજનું લેન ને આ ખપારી લે ને નિભાડો ખોલ છે જા દીકરી દૂધની ધારાવાળી દે ની કે એટલે કે ના તું તારો દીકરો તુણી ન્યા જડી જાય. આ તો બિસારી કે મણી કે આ આશ્વાસન આપવા માતાજી આવ્યા આવું કોઈ દી થાય ને હવારે ઉઠે ને જવો તો દુણીઓ પડ્યો ખોરલે નીજનું પડ્યું આડીમાં ખપારી પડી ની કારી ગાયની કારો વાસડો આવ્યા
એની માતાજી બાઈ દોવે ને બિસારી દૂધ લે ને ખપારી લે ને એ તો ગઈ વાં સ્યારી કોર નિભાડાની ધારા વાળી દીધી તાતા હોય કઈ આવી એ કે મારો હે નિભાડો ખોલમાં તો કે ભાઈ તારોય ભાગ છે મારોય ભાગ છે તારો ઘરવાળો છે એટલે મારોય ઘરવાળો છે તુંય ખોલ ને હુંય ખોલા બે જણીઓ નિભાડો ખોલે તા ઓલી નિભાડો ખોલે તા પાંગોળ ની તૂટોલ ની ઠાંગલા ઠામ નીકળે આ નિભાડો ખોલે તા ત્રાંબા પિત્તરના ઠામ નીકળે આખો નિભાડો ખોલે લીધો ને બે દુનિયા ઉતાને એ કાસારે ગાં એમાં બેઠો બેઠો દીકરો બીલી પતરા હાથમાં અને વાસે શંકર ભગવાનનું નામ લે દીકરો એમાં બેઠો આની તો તેડે લીધો તેડે ને વાલો કીધો ને મા દીકરો ઠીકા ઠીકા આનંદમાં એની દેહાયમાં ત્રુઠી એવી હો ત્રુઠે ત્યાંથી આ વાર્તાનો સામાન્ય રીતે આખી વાતનો સાર છેલ્લે એ નીકળે જેવા કર્મ કરો એમાં ભોગ એવું મેળવો સારા કર્મનું ફળ સારું હોય સારું જ મળે ને ફળ કર્મનું ફળ હાથું ભોગવવાની તૈયારી રાખવાની સાથે સાથે આ વાતોથી કદાચ આ તમે 5 લાખ રૂપિયા આપો જે વાત માજીએ કરી અગર તો આ જે કંઈ માવડિયું જે કંઈ વાર્તાઓ કરે કોઈ કલાકાર પાસેથી આ વાર્તાઓ સાંભળવા જડે નહીં અને આ એક વાત કરવાનો એક ટોન હોય એક એવો લેકો હોય કે આખી સ્ટાઇલ જ અલગ હોય બહુ સરસ મજાની વાત કરી છે ને હજી પણ કીર્તનો સાંભળવાના છે વાર્તાઓ સાંભળવાની છે તો આપણે બહુ જાજી વાતો કરીને ટાઈમ નથી બગાડવો શંકર પાર્વતી જો દેહારટણ કરવા ગાતા ત્યાંથી મળ્યો તો પછી પાર્વતી જીવા લઈને ગઈ કે 10 હર્યુંનો દોરો કરવાનો ફૂતર લેન ફૂતરનો પછી એની કાયમ વાર્તા સાંભળવાની 10 દી સુધી 10 ગાંઠિયું વારવાની 10 ગાંઠિયું વારાઈ જાય પછી ઘેર લઈ જવાનો ત્રીજને દી ઘેર લઈ જાય ને 10 ગાંઠિયુંમાં સાંડલા કરવાના એક હોપારીનો સાંડલો કરવાનો એક પાણીનો કરહિયો લેવાનો પછી એમાં એક વલ્લાનું તીરખો મેળવાનો ત્રેખડો હા 3 ઓલા વાળો ત્રેખડો જોઈએ એ ત્રેખડામાં 3 સાંડલા કરવાના કરહિયાની ચારી કોર સાંડલા કરવાના આપણી સાંડલો કરવાનો ને પછી દેહાયાની ઢોકરા સુરેન જવારવાના જવારે પછી આપણી પ્રસાદ લેવાનો પછી પાણી વલ્લે રેડવાનું ને પ્રસાદી જે આપણી દેહાયમાંની ઓલી ધૈર્ય હોય ને એ ગાયની દે દેવાનો ને એવી રીતના દોરો ઉજવવાનો તો ઉલાગો કે જોટે આવવા જો કરે કે એ વાણી કામ કરવું કે એ તો બિસારી બધાય ઘરમાં ઉતારેલા લાડવા જમાડી દીધા ને પછી ઓલો તો કે જોટે આવવા દો તો કે પછી પેગી લાગી કે બાપા એ તો લાડવા તો થેરી આવી કે એવું કંઈ છે નહીં પછી કામ એ મને નથી પછી ભરાઈ ગયું તું હા આશીર્વાદ દીધા હા પછી આ ઘેર મેલવા ઓલાની કે તું એ વાણી મૂકે આવ્યા બ્રાહ્મણને કે પાદર સુધી મૂક્યા હોય કે આ કોઈ મહારાજ તો હારો છે કે ખવડાય જોટી તો ખાઈ ગયો પાછા લાડબાને બોકડીઓ ભરાઈ દીધી હા પછી કે મેલવા ગો એટલે કે ઓલા ભગવાન તો એ હતા તો ઓલાને કહ્યું કે આ ફાંટમાં કે આ પીપરાને પાંદડા બાંધેલે પાદર છે કે ઓલે તો કે કાં પીપરાને પાનમાં બાંધવાય કે થોડા કંઈક બાંધ્યા જ્યાં ઘેર આવ્યો ને જ્યાં નાખે તો હું નાના થેગા ઓરે એ કે આ તો મલક ભર લીધા હોત પણ જેટલા ભાગમાં પાસી ફાટ બાંધવા ગો તો પછી થાય એ ઓલા સમય સૂકે ગયા ત્યાં સમો સૂકે જાય ને પછી ભગવાન ભૂટકે પણ સમો સૂકે જાય તો પછી પાછો ન ભૂટકે આના ચૂઠડા સિદ્ધ બોલો ચાવ ચાવ ભગવાન ચૂઠડા સિદ્ધ બોલો તમે નતા કરવાના કીધા કામ ચૂઠડા સિદ્ધ બોલો તમે નતા કરવાના કીધા કામ ચૂઠડા સિદ્ધ બોલો તમે નરસિંહ મહેતાને ઘેર સિદ્ધ ગયા તા તમે નરસિંહ મહેતાને ઘેર સિદ્ધ ગયા તા તમે કુંવરબાઈના મામેરા પૂર્યા તા તમે કુંવરબાઈના મામેરા પૂર્યા તા તમે વાળો તરબાઈના ભગવાન ચૂઠડા સિદ્ધ બોલો તમે વાળો તરબાઈના ભગવાન ચૂઠડા
જૂઠડા સિદ્ધ બોલો સિદ્ધ બોલો તમે નહોતા કરવાના કીધા કામ જૂઠડા સિદ્ધ બોલો તમે નહોતા કરવાના કીધા કામ જૂઠડા સિદ્ધ બોલો તમે મીરાતે બાઈને ઘેર સિદ્ધ ગયા તા તમે મીરાતે બાઈને ઘેર સિદ્ધ ગયા તા તમે ઝેરના અમૃત કર્યા તા તમે ઝેરના અમૃત કર્યા તા તમે પાડોશણ બન્યા ભગવાન જૂઠડા સિદ્ધ બોલો તમે પાડોશણ બન્યા ભગવાન જૂઠડા સિદ્ધ બોલો તમે સકુતી બાઈને ઘેર સિદ્ધ ગયા તા તમે સકુતી બાઈને ઘેર સિદ્ધ ગયા તા તમે સુંડલીએ વાહિંદા કર્યા તા તમે સુંડલીએ વાહિંદા કર્યા તા તમે બેડલીએ પાણી ભર્યા તા તમે બેડલીએ પાણી ભર્યા તા તમે લાંબાતે ઘૂંઘટા તાણ્યા તા તમે લાંબાતે ઘૂમટા તાણ્યા તા તમે વવારું બન્યા ભગવાન જૂઠડા સિદ્ધ બોલો તમે વવારું બન્યા ભગવાન જૂઠડા સિદ્ધ બોલો ચાવ ચાવ ભગવાન જૂઠડા સિદ્ધ બોલો ચાવ ચાવ ભગવાન જૂઠડા સિદ્ધ બોલો તમે નહોતા કરવાના કીધા કામ જૂઠડા સિદ્ધ બોલો
લક્ષ્મણ જેવા તેને ઘેર દીકરાજો. હરિયાળીને ઘેર વાદળી વાદળો રામાયણની ગીતા જેના રુદિયામાં હોય. રામાયણની ગીતા જેના રુદિયામાં હોય. એને ઘેર આઠાઈ ફોર્યા એને ઘેર આઠાઈ ફોર્યા રામાયણની ગીતા જેના ઘરમાં વસાય. રામાયણની ગીતા જેના ઘરમાં વસાય. ભરત શત્રુઘ્ન જેવા ભાઈ જોય. રામાયણની